કેવો વરસાદ ચાલુ જ છે, હવારનો ટહટહ્યો. કા જલપાબેન તો શું કપડા ફેરવી ફેરવીને થાકી હું તો. બધાને એમ જ છે, ગંધાઈ ગયા. મારે તો કાલથી પછી ઓલું સુગંધી નાખવાનું આવે છે ને, ઈ નાખવું જોહે. તો કેવી વાઈસ આવે ગાભામાંથી. આવલે વરસાદ તે બલિયો વરસાદ, ઓની ઓની લોટલી ને બટેટાનું શાક. આ નવી પરજા આવી ને એટલે બટેટાનું શાક સોટાડી દીધું. આપણે હતા તો એમ કહેતા કારેલાનું શાક. તો શું સરબેન અત્યારની પરજા કારેલાનું શાક ખાય છે? તી બોલે ટિંટુન છત્રી તો ચલની છે. ઓલું મેઘધનુષિયાના કલર હોય ને એમ જેમ જાની વાલી પીનારા. સિંટુ આવડે આ કલરના નામ બોલજી. હા આવડે હે સોના લાંડી. જા ઉપર જાંબલી, ની ઉપર નીલો, પી ઉપર પીલો, ના ઉપર નારંગી, રા ઉપર રાતો, જાની વાલી પીનારા, વાસોરી વાદળી, ની ઉપર લીલો. સરસ લ્યો. એ રીચા દ્વારકા બહુ મજા આવી તે હો. તો વાંધો નહીં. હરખ તો જો આ બેને રમવાનો છત્રી લઈને રમે, બાકી રમવું તો છે જ. શું સોનલબેન ક્યારનું કે માં રમવા જાઉં. હું કોઈ જા બીજું શું. હા હું જીણકી હતી ને તે તો આવે સતરિયું કેવી ઓલી કોથરાની પ્લાસ્ટિકની બાસકીઓ હોય ને એની કુસલી વારી દેતા અમને. પછી એન બધાય દંદુડે નાયા નાય શેઠ નિશાળેથી હાથમાં સંપલિયા ને દફતરો તો નિશાળે મુકતાવીએ. સંપલિયા હાથમાં પકડી ને ઓલી કુસલી ઓઢઈ ને બધાય દંદુડે ને બજારમાં નાતી આવીએ. ગોઠણ લગી પાણી ભર્યું હોય ને મજા જ આવે. ત્યાં તો બહુ મજા આવતી. તો એમાંય ગામમાં બે સાટા પડે ને એટલે લાઈટ તો ફટ વહી જ જાય. હા અહીંયા તો ઈ સુવિધા છે, ટીવી જોઈ શકો, ગેમ રમી શકો. તો એ ચિંટુ સરખા બોલ દે ને. હરખા દઉં છું જોકી તને ના આવલે માં હું કરું. અટાણે આવી ગેમ નો રમાય. કઈક હરખાઈથી બેહીને ઘરમાં બેહીને રમવાનું ને કેરમ ને એવું રમાય. ચેસ ને કઈક બુદ્ધિ થોડે લૂડો ને. આપણે તો ઈસ્ટો રમતી ખબર ને, કોડિયું ખખડાવતી. હા હો. હુન્ને મારી બેનપણી તો વરસાદમાં નાવા ગયું ત્યું. હુન્ને મારી બેનપણી તો વરસાદમાં નાવા ગયું ત્યું. વરસાદમાં નાય લપસી જવાય, ગોઠણ સોલાય, ઢીંઢે ધાબા થાય, ઘરે ખીજાય. હુન્ને મારી બેનપણી તો વરસાદમાં નાવા ગયું ત્યું. બહુ મજા આવતી ને પેલા. અટાણે જો ને સુરતમાં કેવો વરસાદ છે, બિચારાનું પલરી ગયું. કા વાહ આવે ને તો હાવ મન મૂકીને વરસાદ આવે છે. હાવ નુકસાન ઘણું થાય. કા માપે હોય ને સારું લાગે. સાચી વાત છે સોનલબેન. હોસ્ટેલમાં હતી ને ત્યાં એક વખત વરસાદ આવ્યો. અમારા ભોજનાલયમાં બધું હોય ને બાસકાની ગુણ્યું ઈ પલરી ગયું ને. તમે જો તમારા હોસ્ટેલના ગ્રાઉન્ડમાં બાટલા ભેહું બધું તણાઈને આવે. એવું પૂર આવ્યું તે લો. ઝીણકાતા ત્યાં પૂર જોવાય જાતા. હા અત્યારની પરજાને પૂર શું છે ખબર નહીં હોય. એ ચીંટુ હાલ મારી ઘરે કે રમીએ. હા હાલ પણ તું હે ને ચીટિંગ ના કરતી. ચાલુ કરવું ને એટલે તું ચીટિંગ કર, મને ખબર છે એટલે. હા નહીં કરું પછી શિવને બોલાવી લઈએ પછી રમીએ. હા આવા વરસાદમાં કઈ ગરમ ગરમ ખાવાની કેવી મજા આવે. કા જો ક્યાંક મેગી બને સુગંધ આવે છે ઘગડા ને ઘગડા. હા સનલબેન મકાઈની સુગંધ આવે છે. વાહ તો વળી કોક પાક બનાવતું લાગે. પાકની સુગંધ આવે. આપડા બેના નાક તો જો સંપા કાકી પાક બનાવતા હશે. હાલો ને સનલબેન મેગી ખાવા જાય, મન થઈ ગયું મેગીનું. અહીં રોડ ઉપર જ બનાવે છે, બહુ મસ્ત બનાવે છે. હાલો ને યાલો. હું એટલી બહુ ખાતી જ નથી, કોક દીક ખાવ પણ આજ મન થયું છે. હાલો ને જાય. કા હાલો. એ ચંપા કાકી તો શું આવશે મેગી ખાવા જાય. એ ચંપા કાકી અમે મેગી ખાવા જાય છે, તમારે આવું છે? એ ના મને એવા હરપોલિયા નો ભાવે. હું તરકા જો પાકની ઢેફલી ઉલારીએ. ખાવ હોય તો આવો. એ ના તમે ખાવ પછી આવશું. એ શીતલ ભાભી તમારે આવું છે મેગી ખાવા? એ ના મારે મુઠિયા ઢોકળા મૂકવા છે. લ્યો રેશમા ભાભીને મેસેજ કરી લ્યો. હાય રેશમા ભાભી શું કરો, ફ્રી હોય તો હાલો બહાર મેગી ખાવા જઈએ છીએ. એટલે એમ જવાબ આવ્યો કે હું ઈ સાઈડ થી ને જ આવું છું તો હાલો ને આ સામે જ મળું ડાયરેક્ટ. એ સનબેન શું છે? ઓકે હાલો ઈ તો ઈ બાજુ જ છે તો કે હું ન્યા જ આવું ડાયરેક્ટ. હાલો સનબેન. Nice, delicious taste. થેન્ક યુ મેડમ. સુગંધ તો જો અહીંયા લગી આવે ઘગડા ને ઘગડા. સાચી વાત છે સનલબેન. જોજી મેગી ખાવાની વરસાદમાં બહુ મજા આવે નહીં? હા આમ તો હું ઓછી ખાઉં છું પણ આજ બહુ જ મન થઈ ગયું મને. તમે નામ લીધું ને પાછી સુગંધ ઘગડા ને ઘગડા. હા જો પેલી છોકરી વરસાદમાં ઊભી ખાય જ છે. એટલે રેશમાબેન તો પલટતા આવે. હા એટલે ઈ તો પલટતા આવે, છત્રી નહીં હોય. રેશમા ભાભી આ બાજુ. ઓ હાય આવો જલ્દી મેગી ખાવા. પછી તમે છત્રી કા નથી લઈ આવ્યા? એમને કા પલરો એલો? હું આ સાઈડ મારા કઝિન છે ને એની ઘરે આવી હતી તો હાલો ને બધા વરસાદમાં નાહીએ તો બધા નાતા હતા. ત્યાં તમારો મેસેજ આવ્યો તો હું કહું હાલો હવે નાતી મેગી ખાઈને તમારા હારે આમ વહી જાઓ. અમે નાયે પલડા એમ. ઈ વાત હાસી હો. કઈ મેગી અવેલેબલ છે? બટર મેગી, વેજીટેબલ મિક્સ વાળી મેગી, સાદી મેગી, ચીઝ મેગી, ગાર્લિક મેગી. એ મારે તો સિમ્પલ મેગી ખાવી છે. મારે બટર વિથ વેજીટેબલ. હા મારે વેજીટેબલ મેગી.
સુગંધ એમ આવે તમારી મેગીમાંથી વાહ લગે આવતી હતી સેટ. ભાઈ તમને આ મગજમાં કેમ વિચાર આવ્યો કે મેગીનો સ્ટોલ કરું? એમાં એવું છે કે મારી ગર્લફ્રેન્ડને મેગી બહુ ભાવે છે અને અમારે મળવાનો મેળ નથી આવતો ને એટલે એ મેગી ખાવાના બાને મને મળવા આવે છે. ઓહો છે ગર્લફ્રેન્ડ હાટુ મેગીનો સ્ટોલ નાખ્યો, વાહ ભાઈ વાહ. આલ્યો સાદી મેગી. સ્મેલ મસ્ત છે. તો તમારી ગર્લફ્રેન્ડ રોજ આવતી હશે ને ખાવા? હા એને મજા આવે તો એ ખાય. કેવું હારું કા રૂપિયા ના દેવા. ઈ મને એમ કહેતી કે મને ચોમાસામાં મેગી ને મકાઈ ખાવાનું બહુ મજા એટલે મેં મેગીનો સ્ટોલ નાખી દીધો. ઠેક તો ઉનાળામાં એમ કે મને ગોલા ને ગુલ્ફી ખાવાનું મન થયું છે તો એનો સ્ટોલ મૂકશો ભાઈ? નક્કી ના હોય મારું હો, હું તો કરું. તો છે ને શિયાળામાં સાંભળો આખી ડુંગળીનું શાક ને બાજરાના રોટલા ને ઓરો ને એનો સ્ટોલ કરજો એટલે ઈ બાને અમે ખાવા આવીએ. રોટલા કોણ ઘડે? તમારી ગર્લફ્રેન્ડ ને વરગાડ દેવાય. સિમ્પલ મેગી ની શું પ્રાઇસ છે? 60 રૂપિયા. આલ્યો વેજીટેબલ મેગી. આ વેજીટેબલ વિથ બટર. થેન્ક યુ. તા વેજીટેબલ વાળી મેગી નો ને એનો શું ભાવ છે? વેજીટેબલ વાળીના 70, બટર વાળીના 80, ચીઝ વાળીના 90, ગાર્લિકના 100 પૂરા. વાહ ભાવ એમ છે પણ તમારા સ્ટોલ સરસ છે તમારો નવીન જાતનો. થેન્ક યુ. મોકલજો બધાને ખાવા. સોમાહા પૂરતો સૌ હું અહીંયા. ઠીક હા. આહાહા સુગંધ છે લાગો. અમે હોસ્ટેલમાં મેગીના પ્રોગ્રામ કરતી હો. લે સનલબેન હોસ્ટેલમાં કઈ રીતે મેગી બનાવો? અમે તો કહેવાય તૈન ઓલા બ્લોકના પાણા હોય ને એ પાણાની ફરતે જરીક વૈસમાં પ્લાસ્ટિકના જબલા ને બે ખાટીકડી લાકડા ને એવું મૂકી ને માથે ટોપિયા તો હોય એમાં મેગી કરી લઈએ. અમુક તો વેક સીટરમાં કરતી હોય એ આપને ના ગમે. અમે તો ઓમાં જ કરતા શું કહેવાય ઓલી આ તૈન પાણાને ભઠ્ઠો કરીને એની માથે મેગી કરીએ. આહાહા 8-10 જણાની મજા જ. વાહ. તો સનલબેન હોસ્ટેલમાં ખીજાય ને ખબર પડે તો પીસા ખેર રાખે. પણ આમ હોસ્ટેલ લાઈફ ભણવાની મજા જ અલગ છે. તો અહીંયા જો એમ થતું કર જેલમાં સહીએ હા બાયણે જાવું છે કેદી બાયણે જવા જડશે નટાણે એમ થાય પૈણા પછી આના કરતા તો હોસ્ટેલ હારી હતી. એને થારી લઈને તૈયાર કેટરિંગ હોય તે ખાઈ આવવાનું. હે કાંઈ બનાવવાની ઝંઝટ તો નહીં, તૈયાર થારીએ ખાઈ આવવાનું. અહીંયા તો હાઈન થાય હું બનાવું ટિફિનમાં તો કે હું બનાવું. ઈ વાત સાચી હો સનલબેન. બહુ મજા આવે બધા હારે રહેવાની ને બેનપણીઓ કેટલી બધી ને આહાહા ભણવાની ને ટીવી હાંજે 2 કલાક જોવાની હોય. એ અમે કોલેજમાં આવ્યા ને તઈએ જીરકા હોય ત્યાં તો બહુ ટીવી જોવાનું ના હોય ને આમ જાતા નહીં જોવા લેસન જ એટલું હોય. કોલેજમાં આવ્યા ને ત્યાં અમે ટીવી જોવા જાતા ને તો પછી કહેવાય છે ને અગાઉ ગામની મોર સુફરિયા પાથરી આવીએ મોર બેહવા હાટું રિમોટ હાટું બાંધે ને મજા જ આવે. એમાં અમારું સુફરિયું છે ને બધાથી અલગ જ હતું કેસરી કલરનું. સેટાથી વર્તાઈ જાય કે આ આપણું છે કોઈ સોરી ના જાય ને. એ સનલબેન સુફરિયું એટલે જલપાબેન આ ઓલું શું કહેવાય આમ પ્લાસ્ટિકના બાસકાનું બનાવેલું ના હોય વાડીએ બુંગણ કયો કે સુફર કયો કે તમે જી કયો બેહવાનું પાથરવાનું હોય ને ઈ. અચ્છા હા બહુ મજા આવતી બથોડા લેવાની. આલ્યો ભાઈ પૈસા. થેન્ક યુ. આવજો પાછા. ઉભા રહ્યો હું દઈ દઉં. ના દેવાઈ ગયા. પેલા એવું ના હોય દર વખતે તમે દઈ દો. એમાં શું હોય બહુ મોટું ને તો ખાધું આપણે. વાદળા જ હારા ઘેરાઈ ગયા કા. હા હો સોનલબેન બહુ ફૂલ છે અંધારું. વીજળી થાય તો બહુ બીક લાગે. મને જ કાંઈ બીક ઠીક ન લાગે. ગાજે તો જો ઓલું નથી કહેવત ગાય જો વરસાદ આવે ને ભૈયા કૂતરા કઈડે નહીં. પણ નક્કી ના હોય ત્યારે આવી પડે વરસાદ. આ છત્રી ઉડી ગઈ ઉગાતું નથી કદડે ઝાડવામાં ટીંગાઈ ગઈ. જોઈ કઈ વાંધો નહીં વરસાદમાં નાઈ લો. હા નાઈ તો લો પણ છત્રી ટીંગાઈ ગઈ હતી. સનલબેન આ ભાઈને કહેવાય ઉતારી દે પછી રાખે આવશું પાછા ત્યાં લઈ જશું. એ વાત હાસી. બરસો રે મેઘા મેઘા બરસો રે મેઘા બરસો નન્ના રે मैं तो तैर के चली मैं तो पार चली पार वाले पर्दे किनारे चली रे मेघा नन्ना रे बरसो रे मेघा मेघा बरसो रे मेघा बरसो मीठा है बोसा है बारिश का बोसा है चल 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 नन्ना रे टिप टिप बरसा पानी पानी ने आग लगी दिल में तो दिल को तेरी याद आई तो अब तू ही बता सजन मैं क्या करूं. ડિસ્કા કરતી હાય બિલ વાળો આવ્યો. આતી ગુડાઉન ને ઓલો બિસાડો બેલ મારે કયું ઘરમાં ના હોય તી કોણ ખોલે. હાલો બિલ તો મારે તો ફાફડો ફાટી ગયો છે ઉનાળાનું. એસી ને ઘર ઘંટી ને ફ્રીજ ને વોશિંગ મશીન ને ધોમ ધોકાર બિલ હશે. હા એમ છે સનલબેન.
જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક